કોઈ પોલિટિકલ મુદ્દો કે ના પછી કોઈ અન્ય બાબતને લઈને હું અત્યારે તો જે ચર્ચા વિચારણા કરવાનો છું, પણ આજે હું વાત કરવાનો છું એક બર્થડેની, અને તે છે અમદાવાદની. દર્શક મિત્રો, આપણે અમદાવાદની જ્યારે વાત કરતા હોઈએ ને, તો અમદાવાદનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે સૌથી પહેલી બાબત એક જ ચર્ચાતી હોય છે, જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શર વસાયા. અને ત્યારથી જ અમદાવાદીઓ કોઈ જગ્યાએ પાછા ના પડે એ બાબત દરેક લોકો જાણવા માંડ્યા. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ બે રીતે ક્યાંક વહેંચાયેલું છે. એક હેરિટેજ અમદાવાદ અને બીજું મોડર્ન અમદાવાદ. અને એમ કહેવાય ને કે આદિલ મંસૂરીજીએ બહુ સરસ લખ્યું છે, દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેક ચોકમાં, બુદ્ધિએ છેતરાય છે માણેક ચોકમાં, સપનાઓ નંદવાય છે માણેક ચોકમાં, ને ઉર્મિઓ ગવાય છે માણેક ચોકમાં, પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને રેશમનો સ્પર્શ થાય છે માણેક ચોકમાં, ખિસ્સામાં કંઈ ન હોય તો વળજોના એ તરફ લાખોના સોદા થાય છે માણેક ચોકમાં. જોવા મળ્યા આ શહેરમાં એવાય લોક જે જીવન વટાવી ખાય છે માણેક ચોકમાં. એ બાજુ જાઓ તો તમે સંભાળજો જરા, સોનું સતત કસાય છે માણેક ચોકમાં. નીકળો કશું ખરીદવાને અકસ્માતથી વેચાઈ પણ જાય છે માણેક ચોકમાં. અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે જાહેર સભા ભરાય છે માણેક ચોકમાં. કિલ્લાના કાંગરાઓથી ઉતરે છે જ્યારે સાંજ રાત્રિ જવાન થાય છે માણેક ચોકમાં. રંગીન પાલવોમાં પવન મહેક પાથરે એ વિસ્તરી છવાય છે માણેક ચોકમાં. ઉઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી, કબરોય પણ ચણાય છે એ માણેક ચોકમાં. દર્શક મિત્રો, માણેક ચોકની વાત એટલા માટે જ કહેવી પડે કારણ કે એમ કહેવાય ને કે જે આખું અમદાવાદનું અત્યારે કોઈ પણ જગ્યા તમે ફરી આવો, એ પછી આલ્ફા વન મોલ લઈ લો કે ગમે તે લો, પણ છેલ્લે તો દરેક વ્યક્તિને માણેક ચોકમાં તો જવું જ પડતું હોય છે. કોઈ પણ ખરીદી કરવી હોય કે કંઈ પણ સારામાં સારો નાસ્તો કરવો હોય. તમે વિચારતા હશો યજ્ઞભાઈ કેમ અત્યારે તો આટલું બધું અમદાવાદનું કહી રહ્યા છો, પણ એમ કહેવાય ને કે ના બોર્ન એન્ડ બ્રોટઅપ અત્યારે તો અમદાવાદનો છે, એટલે કહી શકાય કે ના પ્રાઉડ ટુ બી અમદાવાદી. તો આપણે અમદાવાદની જ વાતો કરવાની છે આજે. અમદાવાદને કેવી રીતે દરેક લોકો પણ જોવે છે, કેવો વિકાસની રફતાર પણ અમદાવાદમાં જોવા મળી તેની પર પણ વાત કરીશું. મોડર્ન અમદાવાદની પણ વાત કરીશું, હેરિટેજ અમદાવાદની પણ વાત કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ હેરિટેજ કમિટીના પૂર્વ સભ્ય છે, સાથે સાથે ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે. નમસ્કાર હેમંતભાઈ, શરૂઆત મારે બટ ઓબ્વિયસ આપનાથી જ કરવાની છે આજે તો, કારણ કે એમ કહેવાય ને અમદાવાદની બે ઓળખ મેં શરૂઆતમાં જ કહી દીધી, એક હેરિટેજ સિટી અને બીજું મોડર્ન સિટીની પણ આપણે વાત કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં હેરિટેજ કલ્ચરને લઈને આપ શું કહેશો, કારણ કે એમ કહેવાય છે ને કે ના ફર્સ્ટ એવર સિટી કે જે યુનેસ્કોએ જે ક્લેમ કરી છે હેરિટેજ સિટી તરીકે, અને તે છે અમદાવાદ. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા અમદાવાદને લઈને. યજ્ઞભાઈ, આપણા આજના વાર્તાલાપની શરૂઆતમાં જ તમે માણેક ચોકને યાદ કર્યું, અને જયારે માણેક ચોકને યાદ કર્યું ત્યારે આજે સવારે જ જ્યાં મારે ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો, એ માણેકનાથ બાવા ની સમાધિ જ્યાં છે એ પણ માણેક ચોકમાં છે. જ્યાં આપણે માણેક ચોકમાં આપણા ફેમસ ભાજીપાઉં, ઢોસા અને અસરફીની કુલ્ફીઓ ખાઈએ છે. એ જ માણેક ચોકના બરાબર કેન્દ્રમાં માણેકનાથ બાવાની સમાધિ છે, જીવંત સમાધિ લીધી. અને 1411માં જયારે સુલતાન અહેમદ શાહે આ શહેર બાંધવાની શરૂઆત કરી ત્યારે એની સાથે જે પ્રખ્યાત લોકો જોડાયેલી છે તે પ્રમાણે કે દિવસે બાદશાહ કોટ ચણે અને રાત્રે માણેકનાથ બાવાએ જે સવારથી સાંજ સુધી જે સાદડી ગૂંથી હોય તેની દોરી ઉકેલી નાખે અને કોટની દિવાલ પડી જાય. અને પછી તો અહેમદ શાહ બાદશાહે માણેકનાથ બાવાને બોલાવીને પછી એમને વિનંતી કરી. એક લોકોએ કહે એવી પણ છે કે એમને એક તુંબડામાં પૂરી દીધા, એમ કહું કે તમે આમાં નાનું સ્વરૂપ થઈને આ નાના જે લોટો છે તેમાં જઈને બતાડો. અને જયારે માણેકનાથ બાવા એમાં એન્ટર થયા ત્યારે તેના બંને બાજુના જે ઓપનિંગ હતા એ બંધ કરીને અહેમદ શાહ બાદશાહે કહ્યું કે હવે તમે મને આ શહેરમાં કોટ ચણવાની રજા આપો. ત્યારે એમણે એવું કહેલું કે સારું, તમે આ કોટ ચડો, પણ આ શહેરની જે આગવી ઓળખ છે અને આ શહેરનું આ જે જગ્યાની આગવી ઓળખ છે એને તમે જાળવી રાખજો, અને મારું નામ કાયમ માટે સ્મૃતિમાં રહે એ પ્રમાણે કરશો તો વાંધો નહીં આવે. અને અમદાવાદનો જે પ્રથમ બુરજ બંધાયો કોટની દિવાલનો
એ આપણો માણેક બુરજ. અને આપણે સૌએ જોયું છે કે ઘણી વખત એવું થાય યજ્ઞભાઈ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એવું કહેવાતું કે માણેક બુરજ જ્યાં સુધી સબૂત હતો, અડીખમ હતો, ત્યાં સુધી અમદાવાદ ઉપર કોઈ આફત નહોતી આવી. અને 2000ની સાલમાં ધરતીકંપ પછી માણેક બુરજને જે ડેમેજ થયો, એલિઝાબેથમાં આપણે એક્સપાન્શન કર્યું ત્યારે જે ડેમેજ થયો, એ પછી તો કેટલી મુસીબતો આવી. એ ધરતીકંપ, એ પછી તોફાનો, 2002ના, એ પછી જે અજંપાની પરિસ્થિતિ, આર્થિક રીતે અમદાવાદ જે લીલો બંધ થયા પછીનો આખું જે એક પ્રકારનો એક કાળ આવ્યો, એમાં જોવા જાવ તો અમદાવાદમાં બધું ઉપર નીચે ઉપર તળે થયું. પણ એ માણેક બુરજને ફરીથી રિસ્ટોર કર્યા પછી એની જે ભવ્યતા છે એ, અને હવે તો દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી સાથે આજે માણેક બુરજની જે રક્ષા કરે છે અને દર વખતે જે ભક્તિ કરે છે, નાથ સંપ્રદાયના આખા માણેકનાથ બાવાના જે ભક્તો છે, ચંદનનાથજી, ચંદનનાથ. એમની સાથે જે પૂજા દર વર્ષે થાય છે, મને એમ થાય છે કે અમદાવાદની છેલ્લા 15-20 વર્ષની પ્રગતિ છે એની પાછળ ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધા જોડાયેલી છે, એક અમદાવાદી તરીકે મારી, એ માણેક બુરજને આપણે જે પુનઃ પ્રસ્થાપિત કર્યો ને, અને એની ભવ્યતાને આપણે ફરીથી આપણા માનસ પટ ઉપર અંકિત કરી, તેના લીધે થઈને આજે અમદાવાદ કૂદકે ને ભૂસકે આર્થિક રીતે જે રીતે આગળ વધી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જે રીતે આગળ વધી રહ્યું છે, દરેક અમદાવાદીને ગર્વ લેવા જેવી બાબત છે. અને હેરિટેજની વાત કરી તમે, માણેક ચોકનું હેરિટેજ છે. ખાવા પીવાની વાત કરવા બેસો તો કોટ વિસ્તારમાં રાયપુરના ભજીયા હોય કે ચંદ્રવિલાસના ફાફડે જલેબી હોય, કે તમારે પહેલા તો અહીંયા અંબિકાની ફૂલવડી હતી, હવે તો શ્રીરામની ફૂલવડી છે. અને માણેક ચોકના ગાંઠિયા અને દવી પાઉં ને બાકીની બધી આઈટમો વિશે તો કહેવા જેવું નથી. ઘણા બધા એનઆરઆઈ મારા મિત્રો એવા છે કે અમદાવાદમાં એરપોર્ટ પરથી ઉતર્યા પછી પહેલું કામ કરવાનું હોય તો માણેક ચોક. બિલકુલ બિલકુલ સાચી વાત એટલે છે. એવું કે છે કે ઇમ્યુનિટી ડેવલપ કરી દેવાની કે છે એમ. અમદાવાદમાં આવીએ પહેલા. નહીં એટલે આ હેમંતભાઈ કોઈ એક જગ્યાએ નહીં, પણ જ્યારે અમદાવાદમાં કોઈ પણ વ્યક્તિ આવતા હોય, એ પછી એમ કહેવાય ને કે ના ભારતના કોઈ પણ સિટીમાંથી આવતા હોય કે પછી આઉટ ઓફ ઇન્ડિયાથી પણ કેમ ના આવતા હોય, એ સૌથી પહેલાં એ જ પ્રિફર કરે કે ના પહેલાં તો અમને અમદાવાદના માણેક ચોકમાં લઈ જાઓ, પછી અમે બીજું કંઈક વિચારીશું. સાચી વાત છે, બરાબર. અને બીજું જે બાબત છે, આજે બહુ એક સુભગ સમન્વય એવો હતો કે અમદાવાદના ભદ્રકાળી માતાની આજે તો સૌથી સરસ સુંદર એક નગર યાત્રા નીકળી, અને લગભગ 614 વર્ષ પછી. હવે મને એક વાતનું છે ને, એક ઋણાનુબંધ બેસે છે. આમાં ઐતિહાસિક કડીઓ તો ઘણી બધી છે, ઘણી બધી વાયકાઓ પણ છે કે અત્યારની જે જુમ્મા મસ્જિદ છે ત્યાં ભદ્રકાળી મંદિર પહેલા હતું, પછી ત્યાંથી શિફ્ટ થઈને ત્યાં ભદ્રના કિલ્લે આઝમ ખાનના મહેલની પાસે ગયું. પણ મને બરાબર યાદ છે કે જયારે હું પાટણ હતો ને, આજથી લગભગ 20 વર્ષ પહેલા, ત્યારે પાટણની જે કોટની દિવાલ છે ને, એની રાંગે પણ કાલિકા માતાનું મંદિર છે, એમાં પણ ભદ્રકાળી માતા વિરાજમાન છે. એટલે મને એવું બેસે છે કે સોલંકી યુગના શાસનથી કર્ણદેવ સોલંકીએ જ અમદાવાદ કર્ણાવતી નગરની સ્થાપના કરેલી છે 11મી-10મા દાયકામાં. એટલે એ જ સોલંકી વંશ કે જ્યાં જેમણે પાટણ ઉપર રાજ કર્યું, ત્યાં કોટની દિવાલમાં આ જ કાલિકા મંદિર અને ભદ્રકાળી માતાનું સ્થાપન છે. તે જ રીતે અહીંયા પણ અમદાવાદમાં પણ કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરની સ્થાપના કર્યા પછી આ ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હશે એમ કહું તો ખોટું નથી. એટલે હકીકતમાં 614 વર્ષથી, પણ હું તો એવું માનું કે તમે જો 10મી સદીને ગણો ને, તો આ 1100 વર્ષ જૂની આપણી પરંપરા છે. અને નગરદેવીની યાત્રા નીકળી, આજે આપણે સૌને માટે આ એક ગૌરવનો વિષય છે, એવું કહું. કહેવાય છે કે પાટણ જે આખું જે શહેર છે કે પછી જે આખું પાટણ છે તેની ઉપરથી જ અમદાવાદમાં અત્યારે તો અલગ અલગ જે સ્થાપત્યો પણ, એટલે 3 દરવાજા પણ છે, લાલ દરવાજા પણ છે, ઘી કાંટા પણ છે, એટલે ઘણી બધી બાબતો અત્યારે તો પાટણ ઉપરથી જોવા મળી છે. ઋત્વિબેન, શું કહેશો? આજે અમદાવાદની આપણે વાત કરી રહ્યા છીએ, દેશનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદનો આજે જન્મદિવસ છે, આપની પ્રતિક્રિયા? જી યજ્ઞભાઈ, અને આજે કેટલો સુંદર એક સુયોગ રચાયો છે. તમે એ જુઓ કે સાહેબે વાત કરી કે આપણે તો આ 15મી સદીમાં સ્થપાયેલા અમદાવાદની અત્યારે જન્મ જયંતિ ઉજવવાની વાત કરી રહ્યા છે, કે આપણા શહેરનો સ્થાપત્યનો દિવસ ઉજવવાની વાત કરીએ છીએ.
પણ હકીકતમાં તો જ્યારે કર્ણદેવ સોલંકીએ અહીંયા મહાદેવનું મંદિર બંધાવ્યું હતું અમદાવાદમાં 11મી સદીનું કૌશલ્યા માતાનું મંદિર પણ છે અને એના પછી આ કર્ણાવતી નગર જે બન્યું અને પાછળથી જે આશા ભીલ હતા અને એમને હરાવીને અહેમદ શાહે અહીંયા એમનું રાજ્ય સ્થાપ્યું. તો આ એક સુંદર મજાનો આજના દિવસે સુયોગ થયો છે કે આજે શિવરાત્રી પણ ખરી એટલે શિવજીનો દિવસ અને કર્ણદેવ મહાદેવને યાદ કરીને અત્યારે આપણે જો વાત કરીએ તો શિવજીના આશીર્વાદ સાથે અને પછી પાછળથી જે 15મી સદીમાં અહેમદ શાહે પોતાની એક આગવા નામથી એક અલગ નગરી વસાવી એટલે આ એક સુંદર મજાનો સુયોગ છે. અને આજે માત્ર દરેક અમદાવાદીએ નહીં, તમે તો કદાચ અમદાવાદમાં જન્મ્યા છો, હું અમદાવાદમાં નથી જન્મી, પણ દરેક અમદાવાદીએ નહીં, દરેક ગુજરાતીએ આ વાતનો એક ગૌરવ લેવા જેવો વિષય છે કે અમદાવાદ જેવી નગરી, અમદાવાદ જેવું શહેર જે 1000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે એ આપણા ગુજરાતનો એક ભાગ છે. અને આપે જે વાત કરી કે હેરિટેજનું, તો અમદાવાદનો હેરિટેજ માત્ર શિલ્પ સ્થાપત્યો અને એ બધી તો સુંદર સુંદર આપણી જગ્યાએ આપણને વારસો મળ્યો જ છે, પણ એક હેરિટેજ જે દરેક અમદાવાદી તરીકે જે અમદાવાદમાં રહ્યા છે, અમદાવાદમાં મોટા થયા છે, આપે કહ્યું એ પ્રમાણે અમદાવાદમાં જન્મ્યા છે, એક હેરિટેજ આપણા અંદર પણ છે, એક પાક્કું અમદાવાદીપણું આપણા બધામાં પણ રહેલું છે. તો દરેક દર્શકોને, આપને અને મારી જોડેના પેનલિસ્ટને બધાને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ચોક્કસથી અમદાવાદ વિશે વાત કરવાની આવે તો કેટલી બધી વાતો થઈ શકે. આપણે ખાવા પીવાની જગ્યાઓની વાત કરી, એલિસ બ્રિજની વાત કરી, તો વિચાર કરો કે આ જ શહેર છે કે જેમાં એલિસ બ્રિજ અને અટલ બ્રિજ બેઉ અત્યારે હારોહાર ચાલી રહ્યા છે અને આખો આ વારસો આપણે જાળવી રાખ્યો છે. તો આવા સુંદર મજાના શહેરનું રહેવાસી હોવાના, આવા નગરના નાગરિક હોવાનું બહુ ગૌરવ પણ છે અને આનંદ પણ છે. યજ્ઞભાઈ, બિલકુલ શેષાભાઈ, હેરિટેજ સિટીની સાથે એક મોડર્ન અમદાવાદને પણ અત્યારે તો દરેક લોકો જોતા હોય છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? બધું જ છે અમદાવાદમાં, તમે માંગો એ અવેલેબલ છે. જગન્નાથ મંદિરના 14 હાથી તમે બોલો એટલે અવેલેબલ. એટલે હાથીથી નહીં, તમે જે કહો એ વસ્તુ અત્યારે અમદાવાદની અંદર મળે છે. હવે મારું અમદાવાદ એટલે હું એમ કહું કે શાહપુર બાય સેન્ટર ઇન્દુમતી કે દવાખાને મેં ઉનકા જન્મ હુઆ હૈ ભાઈ. આ મારું અમદાવાદ. હવે શાહપુર બાય સેન્ટરમાં જન્મ્યા અને ત્યાંથી ધીમે 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 અમદાવાદ આગળ વધતું ગયું. આજે મેં એક બ્લોગ મારો શેર કર્યો છે કે અમદાવાદની ઓળખ કઈ, તો અમદાવાદની ઓળખમાં મિલના ભૂંગળા સૌથી પહેલા તો એક જમાનો હતો કે સવારના 6 વાગ્યાથી ભૂંગળા ચાલુ થઈ જાય. કાલુપુર સ્ટેશનની જે પેલી સ્ટીલ એન્જિનોની જે વિસલો હતી ને, પૂ કરીએ છે આખા કોટ વિસ્તારમાં ફરે. હવે હેમંતભાઈ સાહેબ બેઠા છે, કર્ફ્યુના તોફાનો આપણે ઘણા જોયા છે, મેં જોયા છે. અને કર્ફ્યુ વખતે પેલી જે આકાશવાણી ઉપર જે જાહેરાત આવે એ કાલુપુર દરવાજા થઈ, પાંચકુવા દરવાજા થઈ, પ્રેમ દરવાજા થઈ, બધા દરવાજા અમદાવાદના બધા 18 દરવાજા ગણાઈ જાય. જેટલા તૂટી ગયા એ બી નથી એ દરવાજા ગણાય. જેમ કે શાહપુર દરવાજો આજે તમારી જોડે નથી તો દરવાજાનો ખાંચો છે, પણ શાહપુર દરવાજા તો બોલાય. લાલ દરવાજો ખોવાઈ ગયો પણ છતાંય લાલ દરવાજો ઉભો છે. આવું બધું જે નથી અને છતાંય જેનું અસ્તિત્વ એટલું બધું મોટું છે ને, એવું અમદાવાદમાં થાય કે જેને તમે નજરે જોઈ નથી શકતા, પણ લાલ દરવાજો છે એટલો મોટો છે કે ના પૂછો વાત. શાહપુર દરવાજા વાળા ખાંચાની બહાર ભજીયા વાળો બેઠો છે. અમદાવાદની સાથે ખાવાનું તો એટલું બધું જોડાયેલું છે કે ના પૂછો. હું અમારા બ્લોગમાં લખતો હોઉં છું કે અમદાવાદી માણસ છે ને ઝેર ખાય પણ ઘેર ના ખાય. અચ્છા, હવે તમે મોડર્ન અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું પહેલી જે શરૂઆત બહુમાળી ઇમારત થઈ એ આપણે લાલ દરવાજા ઉપર થઈ કે આપણે ત્યાં શરૂઆત, ત્યાં આપણું અપના બજાર બન્યું. અપના બજાર બન્યું એની બિલકુલ જમણી બાજુ નદીની તરફ મોઢું રાખીને તમે ઉભા રહો તો ખાનપુર નામનો એક વિસ્તાર વિસ્તર્યો અને એની અંદર પહેલું કમર્શિયલ બિલ્ડિંગ પુષ્પક કરીને આવ્યું. પછી સલાપાસ રોડ ઉપર બીજા બધા બિલ્ડિંગો ચાલુ થઈ ગયા. સલાપાસ રોડ હેમંતભાઈને ખબર હશે, બેન તમને નહીં ખબર. સલાપાસ રોડ પર આ બધા કોમર્શિયલ બિલ્ડિંગ આવ્યા, અજંતા ઇલોરા કોમ્પ્લેક્સ થી આવ્યા અને ધીમે ધીમે અમદાવાદ એ જમાનાના જે બિલ્ડિંગો છે ને એની બાંધણી તમે જુઓ ને તો પુષ્પક બિલ્ડિંગ છે, એ બધું મુંબઈ પ્રકારનું હતું. પછી જે અમદાવાદે જે પોતાનું અમદાવાદીપણું દેખાડ્યું એટલે કંજુસીઓ ચાલુ થઈ. આપણે અમદાવાદમાં છે ને, હું એમ કહું છું કે અમદાવાદીઓ હંમેશા રૂપિયાના 3 અડધા શોધી લાવે અને એની ઉપર 2 વાર આઠાના ખર્ચે, પણ રૂપિયાના 3 અડધા અમદાવાદી જ શોધી શકે અને એ લાવે મારો બેટો ગમે ત્યાંથી. એટલે પછી જે અમદાવાદ ત્યાં ખાનપુર ઉપર વર્ટિકલ જેને કહેવાય કે શહેર વધ્યું, ત્યાંથી એ નદી પાર ગયું એટલે પહેલો પુલ આવ્યો મોટો એલિસ બ્રિજ માટે એવું કહેવાય અમદાવાદી માણસો ને કે એલિસ બ્રિજ પુલના છેડે.
એને એલિસ બ્રિજ છે એવું નથી ખબર. એને એલિસ બ્રિજ એટલે પુલ, અને એલિસ બ્રિજ પુલના છેડે ટાઉન હોલ આવ્યો. એટલે આ અમદાવાદી માણસ બોલે. હા, બીજી એક અમદાવાદી માણસ છે ને, અમદાવાદી માણસ છે એમ જ બી આપણે જરા શહેરની બહાર નીકળે ને પહેલા પથ્થર, ટેખણો અને ઈંટકડો, આ 3 શબ્દ જે છે એનો ફરક છે ને ફક્ત અમદાવાદી માણસ તમને બતાવી શકે. જે નક્કર હોય ને એને પથ્થર કહેવાય, લાલ ઈંટનો જે આટલું હોય ને એને ઈંટાકડો કહેવાય, અને માટીનું હોય ને એને ઢેકણો કે અમદાવાદી માણસ. આ અમદાવાદના પોતાના શબ્દો છે કે જે સમયે અમદાવાદમાં સખત તોફાનો થતા હતા એટલે કે પથ્થરબાજી થઈ, ઈંટાકડા પડ્યા અને ઢેખારા પડ્યા. આ અમદાવાદના પોતે બનાવેલા શબ્દો છે. અમદાવાદનો એક મિજાજ ખતરનાક રહ્યો છે. આ જેને પેલું ગીત છે કે જેનું પાણી, સાબરમતીનું પાણી આઝાદી લાવ્યું તાણી, એમ. એટલે અહીંયા કાગડા કૂતરાના મોતે મરવા માટે નીકળ્યો પેલો 1942માં, એ હજી આજ સુધી પાછો ના ફર્યો, પણ સ્વરાજ લીધું એને. અહીંથી સરદાર વલ્લભભાઈ પટેલ ન્યૂ બ્રહ્મ ક્ષત્રિય સોસાયટીમાં, મારી સોસાયટીમાં હતા, અને સામે કોચરબ આશ્રમ હતો. મણિબેન દેવ થયા ત્યાં સુધી ત્યાં રહ્યા. એટલે આ શહેર પાસે એટલો બધો આઝાદીનો એટલો મોટો ઇતિહાસ છે. ગાંધીજીના બધા જ અંતેવાસી અહીંયા રહ્યા. સાબરમતીનું પાણી પીધું, છેલ્લામાં છેલ્લું સાબરમતીનું ઓરિજિનલ પાણી પી અને 2 ગુજરાતી ગયા છે અત્યારે. એટલા કુમાર વિશ્વાસ કે છે ને કે અમે તો 1 માંગે તો તમે 2 આપ્યા છે. છેલ્લે આ અમદાવાદ છે, આ અમદાવાદ છે. અને આ બાજુ જયારે આશ્રમ વધ્યું, તમારો આશ્રમ રોડ વધારવાનું ચાલુ કર્યું, અમદાવાદ આશ્રમ રોડ થી સીજી રોડ તરફ ગયો, સીજી રોડ થી વધી અને 132 ફૂટનો રિંગ રોડ તરફ ગયો, 132 ફૂટનો રિંગ રોડ વધી અને સરખેજ ગાંધીનગર હાઈવે, ત્યાંથી 200 ફૂટનો હાઈવે, 200 ફૂટનો રિંગ રોડ, અને હવે 300 ફૂટ અમદાવાદ નાનું પડે છે. અમદાવાદ સર્ક્યુલેટ છે, અમદાવાદ વિસ્તરતું જાય છે, પણ સાથે સાથે મજાની વાત એ છે કે અમદાવાદ આપનો અવાજ થોડોક ધીરો અત્યારે તો આવી રહ્યો છે. જી એટલે આપણે એની ઉપર અત્યારે તો વાત કન્ટિન્યુઅસ રાખીશું, પણ તેની સાથે ઋત્વીબેન, મારે એક સવાલ આપણે પણ પૂછવો છે કે જ્યારે આપણે હેરિટેજ અમદાવાદ અને મોડર્ન અમદાવાદને અત્યારે તો જોતા હોઈએ ને, તો ચોક્કસ એક બાબત તો એ જોવા મળતી હોય છે કે જ્યારે આપણે વૈશ્વિક ફલક ઉપર અત્યારે તો અમદાવાદને જે હેરિટેજ સિટી તરીકે એક્લેમ જ્યારે કરી, ત્યારે ચોક્કસથી દરેક ગુજરાતી માટે એક ગર્વની બાબત તે સમય પણ જોવા મળતી હતી. અને એમ કહીએ ને કે કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, એ જ્યારે ભારતમાં અને તે પણ ગુજરાતમાં આવતો હોય તો સૌથી પહેલાં અમદાવાદને અત્યારે તો પ્રિફર કરતો હોય છે, કારણ કે અમદાવાદમાં અત્યારે તો દરેક બાબતો છે. વિકાસની રફતારમાં ક્યાંક વારસાના મૂળિયા સાથે પણ અત્યારે તો જોડાયેલું આ એક શહેર તેને કહી શકાતું હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો, અને પ્લસ આ મોડર્ન અમદાવાદ અત્યારનું એને પણ આપ કેવી રીતે જુઓ છો? જી યજ્ઞભાઈ, આપણું શહેર 100% મેં પહેલા પણ કહ્યું કે માત્ર દરેક અમદાવાદીઓ નહીં, દરેક ગુજરાતીએ ગૌરવ લેવું જોઈએ કે અમદાવાદ જેવી નગરી આપણા ગુજરાતને મળી છે. અને સાહેબે જે કહ્યું એ પ્રમાણે જેનું પાણી લાવ્યું તાણી, ભારતની આઝાદી, આપણા આઝાદીના ઇતિહાસમાં પણ કેટલું મોટું યોગદાન. અને માત્ર આઝાદી પછી નહીં, તમે પાછળથી પણ ઘણી બધી આપણું એક આઈડિયલ એક શહેર એક કહેવાયું છે કે આપણને જોઈને કેટલા બધા અનુસરે છે અને કેટલા બધા એની આપણી વાતોને ઇન અ વે કોપી કરી રહ્યા છે, કારણ કે આપણે એક વિકસિત અમદાવાદનું મોડલ પૂરું પાડ્યું છે. પણ યજ્ઞભાઈ, એટલે આમાં એવું છે ને કે જ્યારે આપણે આવી વાતો કરતા હોઈએ વિકસિત અમદાવાદની, ને ખાસ તમે જે વાત કરી કે મોડર્ન અમદાવાદની આપણે જ્યારે વાતો કરતા હોઈએ, તો સ્વાભાવિકપણે અત્યારે માત્ર અમદાવાદમાં નહીં, આખા વિશ્વના દરેક હેરિટેજ સિટી જોડે આ પ્રશ્ન આવીને ઉભો છે કે તમે વિકાસ તો કરી રહ્યા છો, ગ્લોબલાઇઝેશનનો જે જમાનો આવી રહ્યો છે, વિશ્વમાં તમારે હારોહાર ખભેથી ખભા મળાઈને ચાલવાનું તો છે જ, પણ આ દરેક વસ્તુની સાથે સાથે એના ડ્રોબેક્સ પણ આવે છે. અને મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે અમદાવાદનું ઇતિહાસ કે અમદાવાદનું જે હેરિટેજની વાત છે એ માત્ર ને માત્ર અમદાવાદના સ્થાપત્યોમાં કે અમુક પર્ટિક્યુલર જગ્યાઓમાં નથી. અમદાવાદનું સાચું હેરિટેજ તો દરેક અમદાવાદીમાં રહ્યું છે. આપણે એનો સાચો વારસો સાચવવાનો છે. અને બહુ દુઃખ સાથે કહેવું પડે કે બહુ સરસ રીતે આપણે આગળ વધી રહ્યા છે, બહુ સરસ વિકાસ કરી રહ્યા છે, મોડર્ન ઇન અ વે આપણે આ જમાનાની સાથે કદમ મિલાઈને ચાલી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એ અમદાવાદીપણું આપણામાં છે ને
આપણે અમુક જે સાહેબે કહ્યું એ પ્રમાણે રૂપિયાની ગણતરીમાં અમદાવાદી એકો 4 રસ્તાની ઉપર ગમે તેમ ટ્રાફિકમાંથી પોતાની ગાડી કે 2 વ્હીલર કાઢી દેવામાં અમદાવાદી એકો એટલે એવો એકો કે તમે કોઈ પણ શહેરમાં ગયા હો અને કોઈ ગમે તેમ આમ કટ મારીને ગાડી કાઢીને નીકળી જાય ને તો આપણે પહેલા એવું જ કહીએ કે હા જુઓ આ GJ1 જ હશે, આ અમદાવાદી જ હોવો જોઈએ. એટલે ઘણી બધી આપણે આ બધી તો આપણી ઓળખ છે, ઘણી પોઝિટિવ છે, ઘણી નેગેટિવ છે. પણ અત્યારે ખાસ કરીને આ વિકાસની હરણફાળમાં આપણે ક્યાંક ને ક્યાંક એ અમદાવાદીપણું આપણી અંદર ગુમાવ્યું છે. અત્યારની યંગર જનરેશનમાં ખાસ કરીને યુવા પેઢી જોડે જ્યારે હું કામ કરતી હોઉં છું ત્યારે આ બધી જે વાતો છે કે જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી, કે જ્યાં પહેલા બોલે મિલનું ભૂંગળું પછી પુકારે કુકડો, એટલે આ બધા શહેરનું આખું જે એક સુંદર મજાનું એક વારસો આપણે આગળ લઈને વધવાનો હોય ને એ યુવા પેઢી સમજતી નથી. અત્યારે અમદાવાદના શહેરમાં તમે જોજો કે યુવાઓ કેટલી જાતની રસ્તાઓ પર વાતચીતમાં સામાન્ય રીતે અભદ્ર ગાળો બોલાતી હોય છે. આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે એક જે આખું સંસ્કારોનું કે આખું હેરિટેજનું સુંદર મજાનો વારસો આપણને આપણા વડવાઓ આપીને ગયા છે અહીંયા, કે એ સ્વચ્છતાથી માંડીને એના આ સંસ્કારોથી માંડીને મૂલ્યોથી માંડીને ભારતની આઝાદીના સમયમાં તો અમદાવાદનું કોન્ટ્રીબ્યુશન હતું જ, પણ હવે ભારતની રાષ્ટ્રીયતા વધારવામાં અમદાવાદીઓનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે એ પ્રશ્ન પણ અત્યારે કરવો પડે. તો યુવા પેઢી અત્યારે ખાસ આ ક્યાંક ને ક્યાંક એ અમદાવાદીપણું ગુમાઈ રહી છે ને ક્યાંક થોડું ઘણું એ અમદાવાદીપણું લજવી પણ રહી છે. કારણ કે અમુક સમાચારો જે આપણે ક્યારેય કલ્પ્યા ના હોય કે અમદાવાદમાં પણ આવું થાય, જે ક્યાંય પણ જે સેફ મોસ્ટ સિટી કહેવાતું હોય એ ના કલ્પ્યા હોય એવા સમાચારો પણ સાંભળવામાં આવે છે. પણ આજનો દિવસ તો આ બધી નેગેટિવ વાતોને આપણે સાઈડમાં મૂકીએ. આજનો દિવસ આપણે પોઝિટિવ અને નેગેટિવ બધી વાતો અત્યારે તો કરવી પડે. આજનો દિવસ તો મારું અમદાવાદ અને હું અમદાવાદી હોવાનો આનંદ અને ગૌરવ કરવાનો દિવસ છે. બિલકુલ 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 સાચી વાત. એટલું ખાલી કહેવા માંગુ છું કે વિકાસની અને મોડર્નાઇઝેશનની કે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ તો આપણા એ અમદાવાદી તરીકેના સારા ગુણોને ના ચૂકવીએ. એ ચૂકીશું નહીં તો આપણું અમદાવાદ કાયમી આવું સુંદર મજાનું આપણું શહેર બનીને રહેશે. જી શૈશવભાઈ, એક બાબત આપણે પણ કે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ છીએ, બેને બહુ સાચી વાત કહી કે આપણે અમદાવાદીઓ અત્યારે તો જે આગળ વધી રહ્યા છે પણ અમુક બાબતો જે હજુ પણ એવી છે કે ક્યાંક હજુ સુધારવાની એક જરૂરિયાત જોવા મળી રહી છે. શૈશવભાઈ, ટૂંકમાં આપ શું કહેશો? મારે હેમંતભાઈને પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. ચોક્કસ. સુધારવામાં અમદાવાદીને સુધારવામાં એટલું જ છે કે જે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે એમાં ક્યાંક છે ને આપણે આપણું અમદાવાદી પણ ટકાઈ રાખવાનું, જેને આપણે કહેવાય ને કે અમદાવાદની પાસે હાયકારો છે કે હાય તે આવું કર્યું, એટલે આના છોકરાએ આમ કર્યું. આપણે પંચાયતીયા પૂરેપૂરા આપણે અત્યારે ટીવી ઉપર બેસીને પંચાયત જ કરીએ છીએ. અમદાવાદી માણસ એટલે એને પંચાયતની અંદરથી એ હાયકારો રાખે, એને ના ગમે. ખોટું થતું હોય તે અમદાવાદીનું માથું સૌથી પહેલું ઊંચું થાય. આજે અમદાવાદી ખોટું કરી રહ્યો છે ઘણી બધી વખત અને ખોટું સ્વીકારી રહ્યો છે. ભારતની તમામ એટલે આઝાદીના સમયથી તમે જુઓ અને ગુજરાતની તમામ સરકારો અમદાવાદ જ નક્કી કરી છે. જે બી સરકારો આડી ફાટી એને ખાડિયા 4 રસ્તાથી એકવાર કે રાયપુરથી ઊભું થયેલું આંદોલન હોય એને અચ્છાની ખુરશીઓ ગાંધીનગરની ઉઠલાવી છે. એક સમય તો એવું કહેતો ગાંધીનગરની ગાદીને શ્રાપ છે કે 5 વર્ષ તો કોઈને નથી ટકવા દેતું અમદાવાદ. એટલે અમદાવાદનો જે આ મિજાજ છે ને કે ખોટું સહન ના કરવું અને ખોટું કરવું નહીં. હવે આ જે ખોટું કરવાનું હવે જે ચાલુ થઈ ગયું છે કે ખરાબ કરવાનું અને એકબીજાની શરમ જતી જાય છે. જે બે આંખની શરમ અમદાવાદને આ વસ્તુ બહુ નડતી કે એટલે બે આંખની શરમ ના રાખી તે, એટલે જે આ બે આંખની શરમ આ અમદાવાદ છે. એટલે અમદાવાદની અંદર આ વસ્તુ એ ખટકે છે. એટલે આ ના જવી જોઈએ અમદાવાદમાંથી બે આંખની શરમ. જે હું રિપીટેડલી કહું છું કે આ જઈ રહી છે અને એ ના જાય તો અમદાવાદ જીવી જશે. ઓકે. અમદાવાદી પણ એક લાઈનમાં હું કહેવા માંગીશ કે યુવાઓને કહીએ કે આપણે અત્યારે તથ્ય પટેલ ને વિસ્મય શાહ કે રિપલ પંચાલને અમદાવાદી તરીકે ઓળખતા થયા છે, પણ આ તો વિનોદ કિનારીવાલાનું અમદાવાદ છે અને એ વાત આજની પેઢીને કરવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. હેમંતભાઈ, એક બાબત આપણે પણ એ પૂછવી છે કે આપણે હેરિટેજ અમદાવાદની તો વાત કરીએ છીએ, આપ તો હેરિટેજ કમિટીના સભ્ય રહી ચૂક્યા છો, પણ હજુ પણ ક્યાંક હેરિટેજને અત્યારે દરેક લોકો સાચવી રહ્યા તો છે, પરંતુ એ પ્રમાણે ક્યાંક એમ કહેવાય ને કે અવેરનેસ જોવા મળતી નથી.
હજુ પણ એ લોકો એમ કહે કે એના થોડાક હેરિટેજથી અત્યારે દૂર પણ જોવા મળી રહ્યા છે. આપ તેને લઈને પણ શું કહેશો? પ્લસ આપ તો રાજ્ય સરકાર સાથે પણ ઘણી સારી રીતે અત્યારે તો સંકળાયેલા છો. અમુક અમદાવાદમાં હજુ પણ એવી બાબતો જોવા મળી રહી છે કે એમ કહે ને કે બીજા શહેરની સાથે કમ્પેરિઝન કરવામાં શૈશવભાઈએ જે રીતે કહ્યું ને કે બે આંખની શરમ પણ અત્યારે તો કોઈ રાખી શકતું નથી, એવી બાબત પણ સામે આવી છે. આપ તેને લઈને પણ શું કહેશો? એકદમ મારું એવું માનવું છે કે અમદાવાદે એની જે આગવી ઓળખ રાખી છે ને, અમદાવાદ એ આખા ગુજરાતના સામાજિક અને રાજકારણ વાળા વાતાવરણનું એસે નોડ છે, સાયનો એટ્રિયલ નોડ. આપણા હૃદયના ધબકારા જ્યાંથી શરૂ થાય ને એ જે જગ્યા છે એ એસે નોડ. એવી રીતે અમદાવાદમાં ખાસ શૈશવભાઈએ કેવું એ પ્રમાણે આ ખાડિયા રાયપુર થી સાથેનો આખો જે સમગ્ર કોટ વિસ્તાર છે ને એ એક એસે નોડ છે. એ જે હૃદયના ધબકારામાં ત્યાંથી જે સંવેદના અનુભવાય ને એ સંવેદના પછી આખા ગુજરાતમાં પ્રસરે. એ સામાજિક હોય, રાજકીય હોય. મને આનંદ એ વાતનો છે કે આ એ જ અમદાવાદ છે જેનો હમણાં કોલ્ડ પ્લે નો શો થયો ને ત્યારે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અહીંયા જે આવેલા એ બધાએ વખાણ્યું. બેંગ્લોરના યુવાનોના બ્લોગ એવા છે કે જેમાં એમણે લખ્યું છે કે અમારું શહેર અમદાવાદ કરતા 10 વર્ષ પાછળ છે, અમદાવાદ અમારાથી 10 વર્ષ આગળ છે. ઘણી વખત શું છે, આપણે રોજે રોજનું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતા હોય. ગર્વની બાબત કેવી છે, 1892 નો એલિસ બ્રિજ છે અને 2017 નો અટલ ફૂટ બ્રિજ પણ છે. એટલે 138 વર્ષ જૂની પરંપરા છે અને એકદમ મોડર્ન આઉટલુક સાથે. ટેમ્સ બ્રિજ પર ના હોય લંડનમાં એવો સરસ ફૂટ ઓવરબ્રિજ પણ છે. આપણે આપણા કાંકરિયા લેક ફ્રન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટને હવે જોઈને યુઝ તો થયા છીએ ને, આપણે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે શું ડેવલપ કર્યું છે ને એની બહત આ પેલું ઘરકી મુર્ગી દાળ બરાબર વાળો જેવો વિષય છે. પરંતુ હું એવું ચોક્કસ હેરિટેજની બાબતમાં તમે કહું ને, મને એવું ચોક્કસ મેસેજ છે કોટ વિસ્તારમાં હવે જે પોળમાં રહેવાસીઓ રહે છે ને એમની સંવેદના હેરિટેજ માટે ખૂબ વધી, ખૂબ એટલે ખૂબ વધી. પોતાના હેરિટેજને સાચવવાનું, એનું સંવર્ધન કરવાની એની ભાવના છે. અને આદિલ મંસૂરીની મને એક પંક્તિ તો બરાબર યાદ આવે. એટલું સરસ ગાવે આદિલ મંસૂરી અમદાવાદ માટે લખેલું. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે. ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, બાકી આ માટીની ભીની અસર મળે ન મળે. અને આપણે તો જેટલા અમદાવાદી છોકરાઓ બહાર જાય છે ને, એનઆરઆઈ બેંગ્લોર જાય, મદ્રાસ જાય, પછી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જાય, હું એમને ખાસ બે પંક્તિઓ તો બહુ સરસ સંવેદના સભર છે. અડીલો આજ સંબંધોને વીટળાઈ અહીં, પછી કોઈની ખબર મળે ન મળે. વળાવવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં. જે ચહેરા તમને વળાવવા આવ્યા છે ને એ જ ચહેરા વર્ષો સુધી તમારી આંખોમાં ફર્યા કરશે. ભલે પછી સફરમાં કોઈ હમસફર મળે ન મળે. વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉંમરભર મળે ન મળે. એટલે આ એવું અમદાવાદ છે જેની સાથે તમે લાગણીથી જોડાયેલા રહો ને તે અમદાવાદ તમારા શ્વાસમાં વસે છે. એટલે એમ કહેવાય ને કે અત્યારે તો અમદાવાદની જેટલી વાત કરીએ અત્યારે તો તેટલી ઓછી જોવા મળતી હોય છે. પણ તેની સાથે આપ સૌને ફરી એકવાર અમદાવાદની જે આજે જન્મદિવસ છે તેની શુભકામનાઓ. દરેક અમદાવાદીઓને, દરેક ગુજરાતીઓ અને તેની સાથે આખા ભારતભરમાં પણ શુભકામનાઓ. કારણ કે અમદાવાદી કોઈ પણ અત્યારે તો ખૂણામાં મળી તો જાય એકાદ, એવું અત્યારે તો જોવા મળતું હોય છે. પણ તેની સાથે જ ફરી એકવાર હેમંતભાઈ, ઋત્વીબેન અને શૈશવભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.